શહેરમાં પહેલા વરસાદે સમગ્ર સુરત બગાડી નાખી। વરાછામાં 3 કરોડનો બનેલો રસ્તો બેસી ગયો તો કાર સમાઈ જાય તેવા મોટા ભૂવા પડ્યા। સુરત શહેરના મોટા વરાછા પાસે આવેલ હેવર રિવરફ્રન્ટ રોડ પર આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી। પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। અહીં થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના બજેટથી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ લાઇન નાખ્યા બાદ રોડના રિપેરિંગ અને પુરાણમાં રખાયેલી ઘોર બેદરકારીને કારણે આજે 3 મહિના પહેલા જ 3 કરોડમાં બનેલો 400 મીટરનો રસ્તો બેસી ગયો। રસ્તા પર 1-2 નહીં પરંતુ આખી કાર સમાઈ જાય એવડા મોટા 4 થી 5 ભયાનક ભૂવાઓ પડી જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ। આ ઘટના દરમિયાન એક ચાલુ કાર અને ત્યારબાદ ભૂવો પૂરવા માટે મટીરીયલ લઈને આવેલી પાલિકાની ટ્રક જ આ ભૂવામાં ફસાઈ જતા તંત્રની ભ્રષ્ટ અને લોલમલોલ કામગીરીની પોલ ખુલી ગઈ। 2.5 થી 3 મહિના પહેલા જ અંદાજે અહીં 3 કરોડના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવ્યો હતો। લાઇનસર આખો 400 મીટરનો રોડ સંપૂર્ણપણે નીચે બેસી ગયો। આખા પટ્ટામાં નાના મોટા 4 થી 5 ભૂવાઓ પડી ગયા। રસ્તાની નીચેની માટી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હોવાનું અને માત્ર ઉપરના ડામરના પાતળા સ્તર પર આખો રોડ ટકેલો હોવાનું સપાટી પર આવ્યું। આ દ્રશ્ય જોઈને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો। આ ઘટનાની જાણ વાયુ વેગે આખા શહેરમાં ફેલાઈ જતા સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા। ભીનું સંકેલવાને રસ્તાનું સમારકામ કરવા માટે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કપચી અને મટીરીયલ ભરેલી એક મોટી ટ્રકને ઘટના સ્થળે મોકલવામાં આવી, પરંતુ તંત્રની બેદરકારીની હદ તો ત્યારે થઈ જ્યારે આ ભૂવો પૂરવા માટે આવેલી ટ્રક જેવી રસ્તા પર આગળ વધી કે નબળા રોડને કારણે વધુ એક મોટો ભૂવો પડ્યો અને આખી ટ્રક પાછળના ભાગે તે ભૂવામાં ધસી પડી। ભૂવો પૂરવા આવેલું સરકારી વાહન જ ભ્રષ્ટાચારના એ જ ભૂવામાં ફસાઈ જતા પાલિકાની કામગીરી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ। હાજર લોકોએ તંત્રની આ ફજેતીનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો, જે સમગ્ર સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। લોકોનો આક્રોશ જોતા સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ સહિતના ઉચ્ચ એન્જિનિયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। કોઈ અનિચ્છિત ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ 400 મીટરના આખા જોખમી રસ્તાને વહેલી તકે બેરિકેટિંગ કરીને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ અમરોલી વિસ્તારમાં ભારે વરસાદને લીધે પાણી ભરાયા। અમરોલી ખાતે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા। ન્યૂ કોસાડ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી। વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ થઈ। તો બીજી તરફ AR મોલ બહાર વરસાદથી પાણી ભરાયા। ખુલ્લી ગટરનું બન્યું અકસ્માતનું કારણ। વરસાદી પાણીમાં ગટર દેખાતી ન હોવાથી જોખમ વધ્યું। વાહન ચાલકોએ રાહદારીઓ માટે મુશ્કેલ ભરી સ્થિતિ। સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। SMCની કામગીરી સામે પણ લોકોએ હવે સવાલો ઉઠાવ્યા। ભારે વરસાદ અને સતત પવનને લીધે વરાછા વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા સોસાયટીમાં એક ઝાડ ધરાશાયી થયું। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી કામગીરી હાથ ધરી અને ઝાડ હટાવવાનો રસ્તો અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત બનાવ્યો। ફાલસાવાડી મહિન્દરપુરા પોલીસ સ્ટેશન પાસે પર પાણી ભરાયું। લોકોની અવરજવરમાં તકલીફ થઈ અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત।